જય મંગલમાં, રામ રામ, સીતારામ. બધાને કેમ છો? બધા હોપ કે બધા એકદમ મજામાં છે. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજ છે રામનવમી, તો બધાને અમારા તરફથી અમારી યુટ્યુબ ફેમિલીને રામનવમીને હાર્દિક શુભકામના અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીએ એવા શુભાશીષ પાઠવીએ. બાકી ડાયરો મજામાં. અત્યારે વાગી ગયા છે સવારના 7 જેવું વાગી ગયું ને આપણે જવાનો ટાઈમ છે દુકાને. ને અહીંયા અમારે ચા પાકે છે ને ગાંઠિયા નાખ્યા, એટલે ચા ગાંઠિયાનો નાસ્તો કરવાનો થતો હોય એવું લાગે છે. કા બધાની સીતારામ, બધા મજામાં છે. અમે પણ મજામાં છે. મારો બધાને રામનવમીની હાર્દિક શુભકામના. ચા પીવાનું તો જો અટાણમાં રામનવમી છે ને ત્યાર થઈ ગઈ નાય તો હવે તો હાલો નાસ્તો કરવા. જો મારે તો અટાણમાં નાસ્તો નથી કરવાનો, દુકાન જાઉં તે નાસ્તો કરવો તો એ કરતો છે નાસ્તો. હાલો જો તો આપણા હાટું ચા ને ગાંઠિયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. તો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પહેલાં તો અટાણમાં જઈએ દુકાને. પછી આજ શું છે કે અટાણમાં એક બાઇક રેલી નીકળવાની છે ને બપોર પછી શોભાયાત્રા છે. બપોર પછી અમને બધાને દુકાને નોટિસો આપી ગયા કે ભાઈ બપોર પછી પોસિબલ હોય તો દુકાનો બધા વેપારીને બંધ રાખવાની છે કે નથી બપોર પછી. હા નકર રવિવારની હોય પણ રામનવમી છે ને તે રોજ નીકળે તો બધા માણસોમાં જોડાઈને લાભ લઈને એમાં સારું થઈને બંધ રાખવે. હા એમાં હાવ સાચી વાત છે. વેપારીઓ બધા દુકાનો બંધ રાખે તો શોભાયાત્રામાં જોડાય ને, બધા ધંધો લઈને બેસે તો શોભાયાત્રામાં કોણ જાય પછી. હાલો તો જો ફટાફટ ચા ને ગાંઠિયા અટાણમાં નખાઈ ગયા. આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. પછી બાઇક રેલીમાં આપણે કદાચ નહીં પૂગીએ, બપોર પછી શોભાયાત્રામાં કદાચ જાય. કા હા, અને અમારું દિવ્યેશભાઈ જાય છે લગ્નમાં. અમારી તબિયત છે ને એકદમ ખરાબ થઈ ગઈ હતી, લગ્નમાં તો મારે જવાનું હતું. બપોર પછી અમારો ધંધો બંધ છે એટલે કદાચ હું કહું તો હાલત, પણ હવે તબિયત છે ને બગડી છે 2 દી થયા ને, એટલે આરોહ કર્યું કઈ છે ને. હા એને જો તાવ આવ્યો તો તે આજ કે માન ઠીક થયો અટાણે જરા થોડેક દી તબિયત કી બગડે કે સમજાતું ને. અહીંયા આવ્યા પછી આખું સેટિંગ વિખાયું. ઘરે તમને 4-6 મહિને વેરીને તો એક ફેરે દાવ આવતો આ દાવ થોડાક દી થાય ત્યાં કંઈક અસર થઈ જાય. કા જો શાંતિ ચા પીવા માંડી એ આપણે એવું છે ને વાટ નહીં જોવે, કારણ કે એનો સાઠ હરે જાય, આપણો સાઠ હરે જાય, એટલે આપણી ફટાફટ પહેલા તો નાસ્તો કરી લઈએ. ચાલો તો જો ગાંઠિયા ને ચાનો નાસ્તો કરે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા ને પછી થોડોક ચા પાછો પીએ લીધો ગરમ કરે ને એકદમ રેડી થઈ ગયા ને આપણી ફટાફટ જાય દુકાને. કારણ કે થઈ ગયું મોડું નથી થયું, ટાણું જ છે આમ તો, એટલું બધું કંઈ મોડું નથી થયું ને. શાંતિ છે ને, એમરજન્સી પહેલાં કામ લઈને બેસે પછી ત્યાં પૂગે નહીં, ઉઠતા આવે તકની સીધી હંસે બેસે જોવો જોઈએ. કારણ કે એને એવું દેવાનું છે કે મારે ઓલાનો આગળ ફોન આવી છે ને મારે કાપડું દેવાનું છે કે એમરજન્સી લેતી ન હોય તો. એમરજન્સી નહોતું લીધું પણ એમરજન્સી ફોન આવ્યો, મેં એને નાશ પાડી હતી કે આગળ હીવા હે ને, તો એને કામ થયું કે એને બાઈના કાપડાને ઓઢણા હે ને છોકરીઓ ઓઢવા લઈ ગઈ, તો એ ભાઈનો ફોન આવ્યો કે પુગાઈને તો હીવે દીધો એ કે એને ઘરના વિવાહ હોય તો પહેરવું હોય ને છોકરીઓ લઈ જાય તો એ નાય ન પાડે હવે કે મારે જ છે, મારે ઘણી અહીં આવતા હોય માગવા. અટાણે લગભગ મારા લુગડા બહાર જ છે ઘણ પાડી આપણે એ કે કારક પહેરવા હોય છોકરીઓને વિવાહ હોય તો લેવા આવે તો દેવાય પડે ને. ચાલો હા એ એમરજન્સી લઈને બેઠી તાર તો બે ગયો 3 મહિના કામ રહી જાય. ચાલો એવો ફટાફટ આપણે છે ને મોડું થાય છે, આપણે જાય ફટાફટ દુકાને. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો હજી ધમાકેદાર ચાલુ થવાનો છે અહીંથી. ચાલો તો જો આપણે દુકાને તો ક્યારના આવી ગયા, પણ અટાણે છે ને હમણાં બાઇક રેલી નીકળવાની છે. મેં કીધું ચાલો આપણે દુકાનની ઉપર હું અત્યારે આવ્યો હોય, અહીંયા જોવો જોઈએ કામકાજ ચાલુ છે ઉપર તો હજી, ને હમણાં બાઇક રેલી નીકળે છે. મેં કીધું હાલો આપણે બાઇક રેલી આપણા મિત્રોને દેખાડીએ. તો જુઓ હમણાં આવે છે બાઇક રેલી, ઓલી બાજુથી અવાજ આવે છે તો હું આવી ગયો મેળી ઉપર. જુઓ જો તો આવું કે ભડારાટી કરતાં નીકળ્યા હતા બાઇક રેલીવાળા. ચાલો તો એવું જો એ નીકળી ગઈ. હવે આપણે ઘડીક વાર નીચે જઈએ, પછી હવે બપોરે જાય ને હાંજે પાછી છે ને શોભાયાત્રા છે. આખા રાણાઓમાં બધા રોડ ઉપર ચક્કર મારવાના છે અને લાલ ઓટાથી રામ મંદિર સુધીની શોભાયાત્રા કાઢવાના છે. તો આપણે એમાં પાછા જાયું. તાર જો મેળ આવી છે ને તો તાર આપણે જાયું ને એ તો એ પણ તમને દેખાડી હું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો
રાણાવાવની કેવી શોભાયાત્રા છે એ તમને બતાવવામાં આવી છે. ચાલો તો 1:30 જેવું વાગે ગયું જો આપણે ઘેર આવ્યા આગળ ને નાથી તો બાઇક રેલી નીકળી હતી ભટભટ કરતી હબાવ ઘડીક વાર તો રસ્તો આખો ગાજે ઉઠ્યો હતો તો કે આપણે તો દુકાન ઉપર વ્યા ગતા નાથી થોડુંક ઉપરથી સીન લીધો. બાકી જો આગળ ઘેર આવ્યા ને તડકાને ગરમીની જો વાત કરવામાં આવે ને તો હારાનો હુમલો આવે જ અહીં છે ને બાકી શાંતિની જો વાત કરવામાં આવે તો સવારે હું ગોવાને તારી હંસે બેઠી હતી ને હજે હંસે બેઠી કેટલું કામ લઈને બેઠી કે કામ કરે એ કંઈ ખબર નથી પડતી આપણે પછી હંસો બીજી વાત નહીં કેટલું કામ લઈને બેઠી છે. હંસ બીજું કામ ઘરનું કોણ કરે? હંસ આવે ને સીધા. આપણે જઈએ તારી બે ગઈ તે આવીએ તો એ બેઠી જોઈ જો કે રસોઈ તૈયાર છે એટલે આપણે કંઈ ખેવા પૂરતું નથી ખાવાનું બાકી હોય ને તો આપણે કંઈ ઘરે ખાવાનું નથી બનાવ્યું. પછી જોવો કે મેં હે ને તુંથી ગોનતાનું બેઠી હતી મારે એક જણાને કાપડું દેવાનું હતું એ પૂરું કરીને એમાં ઓવરલોક કર્યો, બીજા બે કાપડાને ઓવરલોક કર્યો, પછી બધું ઘરનું કામ કર્યું એ બધું હાસવે ને પાછો તું આગળ નહોતો આવ્યો હતી રાંધેનું કાલ ને દિવસ કે માં ખાઈ લેને ગયો આગળ ખાય તો પાછું આરસ થાય ઊભો થવું જોઈએ ને એના પછી ખાઈને ઘડીક આરામ થાય તે હું ખાવા ન બેઠી દિવસ બેહે ગો દિવસભાઈને જાઉં વિવાહ કરવા ને કામ તામાં વિવાળા હે ને તે આવ્યા જ રાખ્યા હજાર એટલા ના પાડીએ ને કામ તો સરું છે હા ખૂટતું જ ને ખરાબ છે ને તો સારું પણ જડબે સલાહ કામ ખૂટવાનું છે જ ને શાંતિનું વેકેશનનું કામ થાય એ કંઈ નક્કી નથી કા વેકેશનનું મારું કામ થાય જે થાય એ. અને ચાલો ગરમી ઝબઝબાટી બોલે ને વાત કરવામાં આવે દિવ્યેશભાઈને તો ખાવા બેસી ગયો છે. હાલો તો આજ મસ્ત દાળ ભાત બનાવ્યા હતા તો આપણે દાળ ભાત ખાઈ લીધા. એની તો ખાઈ લીધું ને આપણી તો હજી બાકી છે. અને ગરમી જબરજસ્ત છે. એક ફરી આપણે છે ને ફટાફટ બે ડબલા પાણીના નાખી આવીએ. ફૂલ ગરમી છે ને નાહી આવીએ પહેલાં. પછી બપોર પછી આજ કામ છે કે બધાને પેમ્પલેટ આપ્યા છે એટલે દુકાન ફરજિયાત બપોર પછી અમારે વેપારીઓની બંધ છે તો આપણે છે ને દુકાન બંધ રહી એના બદલામાં શોભાયાત્રામાં જવાના છે એટલે આપણે શોભાયાત્રાનો વિડીયો તમને હવે દેખાડીશું. પહેલાં તો નાહીને ખાઈ લઈએ.
ચાલો તો 7 જેવું વાગ્યો ને જો આપણે આગળ ઘેર આવ્યા. દુકાને ગયા, દુકાને બંધ રાખીને બેઠા હતા જો કે, પણ અટાણે શોભાયાત્રા પૂરી થઈને પછી આગળ દીનો આવ્યો. દીનો બેઠો, દૂધ લઈને આવ્યો. તો દૂધ હવે આ તડકાને ગરમીનું છે ને, મેં કીધું બગડે જાય તો હું ફટાફટ એને ઘેર લઈને આવ્યો. ફ્રીજમાં મુકાઈ જાય. અને અમારી રાણાવાવની શોભાયાત્રા કેવીક લાગી જરાક કોમેન્ટ કરજો. ને માણસ એટલે ધબધબાટી બોલતી હતી ને, દુનિયાનું માણસ ને છોકરા ડિસ્કો કરતા હતા ને હટાહટી બોલતી હતી. જોકે શાંતિ તો નહોતી આવે ને બપોરે ખાઈને આપણે હુવે ગયા, ઘડીક વાર આરામ કર્યો ને ઉઠ્યા ને એક ભાઈ મહેમાન આવે ગયો તો એ પછી મને ભેગો લઈને ગયો. એટલે ઘેર તો આપણે વિડીયો બનાવવાનો ટાઈમ જ ન મળ્યો કઈ. હા પછી તો કામ ઈ બે ફેરા વ્યાગા. હા એ આવ્યો તો હું તો પછી ગઈ નહીં કઈ કે મારી માથું ને આણે શરદી તાવ જેવું થયું. તબિયત છે ને આજ આણો વારો આવે ગયો. આપણી બે કાલુના રેડી છે, અરખ થોડી તો થઈ લુગડાને બદલાવે પણ ન પુગાણું ન મેળવ્યો. એની તબિયત છે ને આપણી જરીક ઠીક થયું ને તો એનો વારો આવે ગયો આજે. એટલે હાવ રેડી થઈ ગયો. એટલે મહેમાન આવ્યો તો તેના હાટું કોફી બનાવી, કોફી પીધી ને પછી અમે બે ભેગા વૈયા ગયા. પછી હું સીધો શોભાયાત્રામાં જ ઉતરી ગયો. પછી આપણે સીધો શોભાયાત્રામાંથી જ વિડીયો ચાલુ કર્યો. ઘેરતા પછી નહોતો બનાવ્યો. આગળ જો દૂધ મૂકવા ઘેર આવ્યો. આને કે પોઝિશન ક્યાં છે કે રેડી છે આવ. આગળ જો ગામમાં જ્યાં પાછો આવો તો દવા લેતો આવે ને સેવ મમરા મગાવે. આપણે એને સેવ મમરા ખાવા, બીજું કંઈ ખાવાની ગણતરી છે નહીં. એવું છે. મન જ નથી થતું ખાવાનું. એ ન થાય કે ખાઈએ કઈ ઈચ્છા જ નથી. પાતા ફરહા ભાવે તો વઘારી લઈ પેલા એ ન ભાવે. એ નથી ભાવતો. ઓલી કોથરી લેવી જો ભાવે તો જ શું નક્કી. એનું જોખમ તો મને તો દેખાય. કારણ કે બોલવાની સ્પીડ જોવો ને ઘટે ગઈ થાય, અવાજ વિયોગો હાવ. હે ઉભાતું ને તટાને ઊભા તું ને જો આપણે વિડીયો ચાલુ છે ને તો એ ચાલુ વિડીયો ખુડીશી બે ગઈ. ચાલો એ ફટાફટ આપણી પાસે છે ને દુકાને જાય હું, ગામમાં જાય હું. આના હાટું દવાનો ડોઝ આગળ દેજા કે પાછો આવતા લેતો આવે. તારી મરજી જે કરું. હાલો આમાં કાંક એ તો આગળ જ દેજા, નકર પછી ત્યાંથી મેડિકલમાંથી લઈને ઘેર આવ્યું ત્યારે લેતા આવ્યું. એ પાછા દુકાને જાય. ચાલો તો શોભાયાત્રા કેવી લાગી રામનવમીને? ચાલો તો આવું કંઈક આજના તારીખમાં તો આપણો દિવસ ગયો. સાથે જ આજે હવે વિડીયો છે ને લાંબો નહીં કરીએ. એની સાથે જ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા લોકોમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.